हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રોટીન સંયોજનો અને એમિનો એસિડ સંયોજનો વિશે ભણવા જઈ રહ્યા છીએ। બંને એકદમ સહેલા પ્રશ્નો છે। મારા પેમ્પલેટ મુજબ ક્વેશ્ચન નંબર 19 અને ક્વેશ્ચન નંબર 20 છે। સૌથી પહેલા તો આ ક્વેશ્ચન નંબર 20 જે છે મારા પેમ્પલેટમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ક્વેશ્ચનમાં સુધારો કરી નાખજો। મેં પેમ્પલેટમાં એવું લખ્યું છે પ્રોટીન સંયોજનોનું સામાન્ય બંધારણીય સૂત્ર જણાવો, તો પ્રોટીન સંયોજનોનું સામાન્ય બંધારણીય સૂત્રના બદલે એમિનો એસિડ સંયોજનોનું સામાન્ય બંધારણીય સૂત્ર, પ્રોટીન સંયોજનોના બદલે એમિનો એસિડ સંયોજનોનું સામાન્ય બંધારણીય સૂત્ર એવો ફેરફાર કરી નાખજો। ચાલો સૌથી પહેલા આપણે પ્રોટીન સંયોજનો વિશે ભણીએ। તો આમાંથી પ્રશ્ન પૂછાય કે પ્રોટીન સંયોજનો શું છે, તેના સ્ત્રોત અને મહત્વ જણાવો। તો આપણી દરેક જૈવિક પ્રણાલી જે છે, જૈવિક પ્રણાલી એટલે સજીવ શરીર, એ સજીવ શરીરમાં ઘણા બધા જૈવિક અણુઓ છે, એમાંનો એક જૈવિક અણુ પ્રોટીન છે। એટલે તે જીવંત પ્રણાલી અથવા તો જૈવિક પ્રણાલીનો અંદર રહેલો એક પ્રકારના જૈવિક અણુઓ છે। ચલો સ્ત્રોત આપણને ક્યાંથી મળે, તો દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી અને માંસ વગેરે જેવા આહારમાંથી આપણે પ્રોટીન મેળવી શકીએ છીએ। તેનું મહત્વ શું, તો તે શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે આવશ્યક છે। એટલે કે શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે આપણા શરીરમાં પ્રોટીન મળવું જરૂરી છે। હવે આ પ્રોટીન શબ્દ આવ્યો ક્યાંથી, તો પ્રોટીન શબ્દ એ પ્રોટીઓસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે। ગ્રીક ભાષામાં એટલે કે લેટિન ભાષામાં પ્રોટીઓસનો અર્થ થાય છે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ। તો વિચારો, પ્રોટીન જે છે એ આપણા શરીર માટે પ્રાથમિક જરૂરિયાત છે, આપણા શરીરના વૃદ્ધિ વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે, એટલે પ્રોટીઓસ ઉપરથી તેનું નામ પડ્યું છે પ્રોટીન। પછી પ્રોટીન ખરેખર શું છે, તો પ્રોટીન એક પ્રકારનો પોલિમર પદાર્થ છે, વિરાટ અણુ છે। એ આલ્ફા એમિનો એસિડના અસંખ્ય અણુ, આલ્ફા એમિનો એસિડનો એક અણુ, બે અણુ, ત્રણ અણુ, 4, 5, 6 એમ અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે જે વિરાટ અણુ બને એને પ્રોટીન કહેવાય। એને પોલિમર પદાર્થ પણ કહેવાય વિરાટ અણુ। તો પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના પોલિમર પદાર્થો છે। ટૂંકમાં પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના અસંખ્ય અણુઓ જોડાઈને બનતો વિરાટ અણુ છે। આ પ્રોટીન શું છે, તેનું સ્ત્રોત, મહત્વ અને તેના શબ્દનો અર્થ સમજાયો। ચલો ત્યાર પછી પ્રોટીન શાના બનેલા છે, મેં કીધું આલ્ફા એમિનો એસિડમાંથી બને। તો એમિનો એસિડ શું છે, તો આપણે એમિનો એસિડ વિશે ટૂંકમાં સમજાય એવો પણ પ્રશ્ન પૂછી શકે, અથવા એમિનો એસિડનું બંધારણીય સૂત્ર સમજાવી તેનું રૂઢિગત નામકરણ બે ઉદાહરણ આપી સમજાવો, આવો પ્રશ્ન પૂછી શકે। તો એમિનો એસિડનું બંધારણીય સૂત્ર જુઓ, RCHCOOH એટલે કે એમાં કાર્બોક્સિલ સમૂહ છે, એસિડ સમૂહ, અને સાથે સાથે NH2 સમૂહ પણ છે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ પણ છે અને એમિનો સમૂહ પણ છે, એટલે જેનું નામ શું છે, એમિનો એસિડ, રાઈટ। ટૂંકમાં તે એમિનો અને કાર્બોક્સિલ સમૂહો ધરાવે છે, બંને સમૂહો ધરાવે છે। પણ કાર્બોક્સિલિક એસિડ, ધારો કે હું આ રીતે લખું CH3 CH2 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 COOH, અહીંયા R એટલે હાઇડ્રોકાર્બનની શૃંખલા છે। હવે કોઈ આપણે ભણી ગયા કોઈ પણ સમૂહની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન, એના પછીના કાર્બનને બીટા કાર્બન, એના પછીના કાર્બનને ગેમા કાર્બન, એના પછીના કાર્બનને ડેલ્ટા કાર્બન કહેવાય। તો જો કાર્બોક્સિલિક એસિડમાં એમિનો સમૂહ આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય।
પછી જો એમિનો સમૂહ કાર્બોક્સિલિક એસિડના બીટા કાર્બને જોડાયેલો હોય તો તેને બીટા એમિનો એસિડ કહેવાય. જો એમિનો સમૂહ કાર્બોક્સિલિક એસિડના ગેમા કાર્બને જોડાયેલો હોય તો તેને ગેમા એમિનો એસિડ કહેવાય. અને એ જ રીતે જો ડેલ્ટા કાર્બને જોડાયેલો હોય તો તેને ડેલ્ટા એમિનો એસિડ કહેવાય. ટૂંકમાં એમિનો એસિડ એ એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ બંને સમૂહ ધરાવતા સંયોજનો છે, પણ તેમને NH2 ના સાપેક્ષ સ્થાન આલ્ફા, બીટા અને ગેમા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે આલ્ફા કાર્બને જોડાયો તો આલ્ફા એમિનો એસિડ, બીટા કાર્બને જોડાયો તો બીટા એમિનો એસિડ, ડેલ્ટા કાર્બને જોડાયો તો ડેલ્ટા એમિનો એસિડ અને ગેમા કાર્બને જોડાયેલો તો ગેમા એમિનો એસિડ. ચલો હવે અહીંયા આપણે કીધું કે પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના અસંખ્ય અણુઓ જોડાવાથી બને, પ્રોટીન બને. તો હવે ઉલટું વિચારો, એ જ પ્રોટીનનું જળ વિભાજન કરો તો આલ્ફા એમિનો એસિડના બધા અણુઓ છૂટા પડશે એટલે આપણને એમિનો એસિડ મળી ગયો. તો તે પ્રોટીનના જળ વિભાજનથી જ મેળવી શકાય છે. તે માત્ર ને માત્ર પ્રોટીનના જળ વિભાજનથી મેળવી શકાય. કેમ? એમિનો એસિડ જોડાય તો પ્રોટીન બને, તો પ્રોટીનનું જળ વિભાજનથી વિઘટન થાય તો એમિનો એસિડ બને. પછી આપણે કીધું એમિનો એસિડ એ એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ ધરાવે, પણ તેઓ અન્ય ક્રિયાશીલ સમૂહ પણ ધરાવી શકે. આ બે સમૂહ સિવાય NH2 અને COOH સિવાય અન્ય સમૂહો પણ તેઓ ધરાવી શકે છે. હવે એનું રૂઢિગત નામકરણ આપણે બે ઉદાહરણ દ્વારા ભણીએ. રૂઢિગત નામકરણમાં ખાસ કરીને એમિનો એસિડ જે છે, રૂઢિગત નામકરણ એટલે પહેલાના સમયમાં જનરલી રૂઢિગત નામકરણમાં કાં તો તેના સ્વાદ પરથી અથવા તો તે જે સ્ત્રોતમાંથી સૌ પ્રથમ મળી આવ્યો હોય તેને લેટિન નામ પરથી, ગ્રીક ભાષાના નામ પરથી તેનું નામકરણ થાય. દાખલા તરીકે હું બે અલગ અલગ ઉદાહરણ આપું. ગ્લાયસિન એમિનો એસિડનું નામ છે, ઉદાહરણ છે. તો એના સ્વાદ પરથી ગ્લાયસિન નામ પડ્યું છે. મીઠા સ્વાદના લીધે તેનું નામ છે ગ્લાયસિન. લેટિન ભાષામાં ગ્લાયસિન એટલે મીઠો સ્વાદ, ગળ્યો સ્વાદ, આપણી ભાષામાં કહીએ તો. પછી બીજો એમિનો એસિડ ટાયરોસિન, તો એ સૌ પ્રથમ ચીઝમાંથી મળ્યો છે. કયા સ્ત્રોતમાંથી મળે એના ઉપરથી પણ નામકરણ, તો સૌ પ્રથમ એ ચીઝમાંથી મળી આવે છે. હવે લેટિન ભાષામાં ચીઝને ટાયરોસ કહેવાય એટલે એનું નામ છે ટાયરોસિન. એટલે આ રીતે એમિનો એસિડનું નામ કાં તો તેના સ્વાદ ઉપરથી અથવા સૌ પ્રથમ તે કયા સ્ત્રોતમાંથી મળી આવે તે સ્ત્રોતના લેટિન નામ એટલે કે ગ્રીક ભાષાના નામ પરથી તેનું રૂઢિગત નામકરણ થાય છે. હવે કુદરતી એમિનો એસિડ જે છે, આ એમિનો એસિડનું બંધારણીય સૂત્ર છે. એમાં વિન્યાસ કેવી રીતનો હોય કુદરતી એમિનો એસિડમાં? તો આ વચ્ચેનો કિરાલ કાર્બન થયો, એની સાથે COOH ઉપર જોડાયેલો હોય, હાઇડ્રોકાર્બન શૃંખલા નીચે, પછી H અને NH2 આ બાજુ અને H આ બાજુ જોડાયેલો હોય. આગળ જતા આપણે આનો વિન્યાસ નક્કી કરતા શીખીશું. અને પછી ચોપડીની અંદર આ એમિનો એસિડ નું બંધારણીય સૂત્ર સમજાય, તેનું રૂઢિગત નામકરણ બે ઉદાહરણ દ્વારા સમજાય. પ્રશ્ન પૂરો થાય એટલે ચોપડીમાં કુદરતી રીતે મળતા 20 એમિનો એસિડનો આખો એક કોઠો આપ્યો છે, જે આપણે કરવાનો નથી, એ માત્ર જાણકારી માટે છે. ક્લિયર? એટલે ટૂંકમાં એમિનો એસિડ, આલ્ફા એમિનો એસિડ અસંખ્ય ભેગા થાય તો પ્રોટીન બને, અને ઉલટું પ્રોટીનનું જળ વિભાજન થાય તો એમિનો એસિડ બને. અને એમિનો એસિડ કેમ કયા? કારણ કે તેમાં એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એટલે એમિનો એસિડ કહેવાય છે. એમાં યાદ રાખજો, એમિનો સમૂહ NH2 એ બેઝિક સમૂહ છે અને COOH એસિડિક સમૂહ છે. તો પ્રોટીન એ એમિનો એસિડમાંથી બને એટલા માટે આપણે એમિનો એસિડ ભણ્યા. તો એ એમિનો એસિડનું જુદી જુદી બે બાબતોના આધારે વર્ગીકરણ સમજાય એવો પ્રશ્ન પણ પૂછાય. તો આપણે નેક્સ્ટ પ્રશ્ન ભણીએ, એમિનો એસિડનું વર્ગીકરણ જુદી જુદી બે બાબતોના આધારે કરો. તો એમિનો એસિડનું વર્ગીકરણ બે બાબતો કઈ આવે? તો એ પહેલી બાબત NH2 અને COOH ની સાપેક્ષ સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ થાય છે, અને બીજું તેની શરીરમાં આવશ્યકતાના આધારે તેનું વર્ગીકરણ થાય છે. તો ચલો પહેલી બાબત NH2 અને COOH ની સાપેક્ષ સંખ્યાના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ કરીએ.
તો બંને સમૂહ, એક બેઝિક સમૂહ છે અને એક એસિડિક સમૂહ છે, એમાંથી કયા સમૂહની સંખ્યા વધારે, કયા સમૂહની સંખ્યા ઓછી, એ સાપેક્ષ સંખ્યાના આધારે એમિનો એસિડ 3 પ્રકારના, એક તટસ્થ એમિનો એસિડ, 2 બેઝિક એમિનો એસિડ અને 3 એસિડિક એમિનો એસિડ. મિત્રો એકદમ સહેલી છે એની વ્યાખ્યાઓ. હા, માત્ર ઉદાહરણો મોઢે કરવા પડે. જો તટસ્થ એમિનો એસિડ છે તો એમાં NH2 બેઝિક સમૂહ છે, COOH એસિડિક સમૂહ છે. તો જે એમિનો એસિડમાં આ બંને સમૂહની સંખ્યા, બેઝિક સમૂહ NH2 અને એસિડિક સમૂહ COOH, બંને સમૂહની સંખ્યા સરખી હોય તો એને તટસ્થ એમિનો એસિડ કહેવાય. એટલે જે એમિનો એસિડમાં NH2 સમૂહની સંખ્યા અને COOH સમૂહની સંખ્યા સરખી હોય, ઇક્વલ ટુ હોય, તો તેવા એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય. ઉદાહરણ મોઢે કરવા પડે. દાખલા તરીકે ગ્લાયસિન, એલેનાઇન, વેલિન વગેરે. ચલો, બેઝિક એમિનો એસિડ તમે વિચારો, NH2 બેઝિક સમૂહ, COOH એસિડિક સમૂહ. તો બેઝિક એમિનો એસિડની અંદર NH2 બેઝિક સમૂહની સંખ્યા વધારે હોય, એસિડિક સમૂહ COOH ની સંખ્યા ઓછી હોય. એટલે NH2 ની સંખ્યા વધારે હોય, COOH ની સંખ્યા ઓછી હોય. તો આની વ્યાખ્યા એ રીતે, જે એમિનો એસિડમાં NH2 સમૂહની સંખ્યા એ COOH સમૂહની સંખ્યા કરતા વધારે હોય તો તેને બેઝિક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે હિસ્ટિડિન, આર્જિનિન અને લાઇસિન વગેરે. ઉદાહરણ કમ્પલસરી મોઢે કરવા પડે. ચલો, એસિડિક એમિનો એસિડ, તેમાં બેઝિક સમૂહ NH2 કરતા એસિડિક સમૂહ COOH ની સંખ્યા વધારે હોય. એટલે NH2 કરતા COOH ની સંખ્યા વધારે હોય તો તેને એસિડિક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ વગેરે. એટલે ટૂંકમાં તમે જો બંનેની સાપેક્ષ સંખ્યાના આધારે નક્કી કરીએ તો એક બેઝિક સમૂહ NH2 સમૂહ છે, COOH એસિડિક સમૂહ છે. જો બંનેની સંખ્યા સરખી તો તટસ્થ એમિનો એસિડ. જો બેઝિક સમૂહ NH2 ની સંખ્યા વધી ગઈ તો બેઝિક એસિડ, અને જો એસિડિક સમૂહ COOH ની સંખ્યા વધારે હોય તો એસિડિક એમિનો એસિડ. સિમ્પલ જ. આ પહેલી બાબત, NH2 અને COOH ની સાપેક્ષ સંખ્યાના આધારે આપણે વર્ગીકરણ કર્યું. ચલો, બીજી બાબત, આવશ્યકતાના આધારે આપણે એમિનો એસિડનું વર્ગીકરણ કરીએ તો આવશ્યકતાના આધારે એમિનો એસિડના પાછા મુખ્ય 2 પ્રકાર, બિન આવશ્યક એમિનો એસિડ અને આવશ્યક એમિનો એસિડ. તો બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? જો એની વ્યાખ્યા, જે એમિનો એસિડ શરીરમાં સંશ્લેષણ, જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય તો તેને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. કેમ વિચારો, શરીરમાં આપમેળે એનું સંશ્લેષણ થાય છે, આપમેળે ઉત્પન્ન થાય છે, તો આપણે બાહ્ય આહાર દ્વારા તેને લેવાની કોઈ જરૂર પડતી નથી. જરૂર એટલે આવશ્યક, જરૂર પડતી નથી, એટલે બિન આવશ્યક એમિનો એસિડ. એટલે જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય તેને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. બાહ્ય આહાર દ્વારા મેળવવાની તેની જરૂર, તે બાહ્ય આહાર દ્વારા મેળવવાની જરૂર પડતી નથી, એટલે બિન આવશ્યક છે. એના પણ ઉદાહરણ કમ્પલસરી મોઢે કરવા પડે. દાખલા તરીકે ગ્લાયસિન, એલેનાઇન, ગ્લુટાસિન વગેરે, જે આપણા શરીરમાં આપમેળે સંશ્લેષણ પામે છે, ઉત્પન્ન થાય છે, એટલે બાહ્ય આહાર દ્વારા તેને લેવાની જરૂર પડતી નથી, એટલે બિન આવશ્યક એમિનો એસિડ. પછી આવશ્યક એમિનો એસિડ, તો જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું નથી તેવા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહેવાય. કેમ વિચારો, જો શરીરમાં સંશ્લેષણ ના થાય તો આપણા શરીર માટે જરૂરી એમિનો એસિડ મેળવે તો આપણે બાહ્ય આહાર દ્વારા મેળવવા જ પડે, મેળવવા જરૂરી બને. જરૂરી એટલે આવશ્યક, એટલે આવશ્યક એમિનો એસિડ. એટલે તેને આહાર દ્વારા જ મેળવી શકાય. દાખલા તરીકે એના ઉદાહરણમાં વેલિન, લ્યુસિન, આર્જિનિન વગેરે. તો મિત્રો, આ એમિનો એસિડના જુદી જુદી 2 બાબતોના આધારે પ્રકારો થયા. એક સમૂહની સાપેક્ષ સંખ્યાના આધારે 3 પ્રકાર, તટસ્થ, બેઝિક અને એસિડિક એમિનો એસિડ. અને આવશ્યકતાના આધારે 2 પ્રકાર થયા, બિન આવશ્યક અને આવશ્યક. એમાં યાદ રાખજો, બિન આવશ્યક આપમેળે સંશ્લેષણ પામે, એટલે બાહ્ય આહાર દ્વારા તે લેવા ના પડે.
અને આવશ્યક એમિનો એસિડમાં શરીરમાં એનું સંશ્લેષણ ના થતું એટલે તેને બાહ્ય આહાર દ્વારા આપણે લેવા પડે. તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં મેં 3 પ્રશ્નો ચલાવ્યા અને 3 પ્રશ્નો એકદમ ઈઝી છે. પ્રોટીન સંયોજનો વિશે સમજાવો, એમિનો એસિડનું બંધારણ સમજાય, રૂઢિગત નામકરણ 2 ઉદાહરણ દ્વારા સમજાવો અને એમિનો એસિડનું વર્ગીકરણ જુદી જુદી 2 બાબતોના આધારે ઉદાહરણ સહ સમજાવો. અઘરી વસ્તુ ક્યાં આવે કે બધાના ઉદાહરણ જે છે એ તમારે મોઢે કરવાનું, બાકી એકદમ સહેલું છે. તો હવે મિત્રો નવી થિયરી સાથે નવા વિડિયો લેક્ચરમાં મળીશું. તો મિત્રો તમને જો મારો વિડિયો લેક્ચર ખરેખર સારો લાગતો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડિયોને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. નમસ્કાર.